નમસ્તે દર્શક મિત્રો, હંમેશની જેમ આજે પણ આપણે એક એવો મુદ્દો લઈને સામે આવ્યા છે કે જેમાં ગુજરાતના 50% ગુજરાતની 50% વસ્તી જે છે એને સીધો સ્પર્શે એવો મુદ્દો છે. કારણ કે હમણાં જ આપણા વડાપ્રધાને એવું કહ્યું છે કે ભારતમાં નારી શક્તિ જે છે એની શક્તિ વધી છે. નારી શક્તિ વિશે ઘણી બધી એમણે વાતો કરી અને એટલા માટે આજે આપણે નારી શક્તિ એટલે કે મહિલાઓની કેવી પરિસ્થિતિ છે ગુજરાતમાં, દેશમાં, એના કેટલાક સવાલો છે. એ સવાલો સાંભળી એ પહેલા આપણે વડાપ્રધાને જે શું કહ્યું હતું, હમણાં જ એમણે 2 દિવસ પહેલા જ જાહેર સભામાં કહ્યું હતું, ચૂંટણી સભામાં કહ્યું હતું કે મહિલાઓને હું વંદન કરું છું, નારી શક્તિની હું પૂજા કરું છું, નારી શક્તિ માટે કેન્દ્ર સરકારે ઘણા બધા સારા કામો કરેલા છે એવું પણ કહ્યું હતું. એ હકીકત પણ છે કે નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે ઘણા સારા કામ કરેલા છે, ઘણા બધા સારા કામ કરેલા છે. એમાં ખાસ કરીને 1.2 કરોડ સ્વરોજગાર માટેના જે મહિલાઓ જે છે એના સભ્યો એમાં કામ કરી રહ્યા છે અને એમાં મોટા ભાગની એટલે કે 90% જેટલી મહિલાઓ એના સભ્ય છે સ્વરોજગાર માટેના જૂથ, જેને ગ્રુપ કહેવામાં આવે છે એમાં. અને એમાં 5.5 કરોડ રૂપિયાનું ભંડોળ પણ સરકારે આપ્યું છે. તો આ એક સારું કામ કર્યું છે. તો નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે મહિલાઓ વિશે, નારી વિશે, નારી શક્તિ વિશે, એ પેલા આપણે સાંભળીએ. कई पॉलिटिकल जानकार कहते रहे हैं कि नारी शक्ति मोदी की साइलेंट वोटर है, लेकिन मेरे लिए देश की नारी शक्ति वोटर नहीं बल्कि मां शक्ति स्वरूपा है. नारी शक्ति का यही आशीर्वाद मेरा सबसे बड़ा सुरक्षा कवच है. हम तो हमेशा से कहते आ रहे हैं. નરેન્દ્ર મોદી કહે છે કે નારી શક્તિ એ એમના માટે કેટલું મહત્વ ધરાવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે ઘણા બધા સારા કામ કર્યા છે, એનો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી. ઘણા બધા સારા કામ કર્યા છે. ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે 100% શૌચાલય બન્યા છે. એવો સરકારનો દાવો છે કે એક ઘરમાં શૌચાલય છે, એક ઘરમાં નળનું પાણી આપવામાં આવ્યું છે. વિજય રૂપાણી એ સિદ્ધિ મેળવીને ગયા છે અને એ સિદ્ધિની પાછળ નરેન્દ્ર મોદીનો સૌથી મોટો હાથ છે. કારણ કે એક ઘરમાં લગભગ 95 લાખ ઘર ગ્રામ્ય વિસ્તારોમાં છે. એમાં દરેક જગ્યાએ નળ પહોંચાડવા, નળ આપવા એ કોઈ નાની વાત નથી. સૌથી મોટું કામ કર્યું છે એમણે. નરેન્દ્ર મોદીનો બીજો મહત્વનો નિર્ણય એ છે કે જે મિલકતો છે, મિલકતોમાં એના દસ્તાવેજો થાય છે, એ દસ્તાવેજોમાં મહિલાઓનું નામ જોડવાથી કેટલીક સ્ટેમ્પ ડ્યુટી એમણે માફ કરી હતી. જ્યારે વડાપ્રધાન હતા, જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે 33% મહિલા અનામત સ્થાનિક સરકારો જે છે, નગરપાલિકા, પંચાયત, એમાં 33%ને બદલે 50% અનામત કરી છે. સૌથી મોટો નિર્ણય નરેન્દ્ર મોદીનો છે. આઝાદી અપાવી છે, રાજકીય આઝાદી અપાવી છે નરેન્દ્ર મોદીએ. એટલા માટે આખા ગુજરાતની મહિલાઓ કાયમને માટે આ યાદ કરશે. અને જે મતનું રાજકારણ શરૂ થયું છે એમાં એ પોતે જ કહે છે કે લોકો, નિષ્ણાંતો એવું કહે છે કે મહિલા જે છે એ નરેન્દ્ર મોદી માટે વોટ બેંક છે, એવું પોતે જ દાવો કરે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. જો વોટ બેંક હોય તો નરેન્દ્ર મોદીને અત્યારે જે એની પાર્ટી, એના પક્ષને જે અત્યારે મત મળે છે એ મતમાં સૌથી વધારે બીજા પક્ષો કરતા પણ વધારે મત મળી શકવા જોઈએ, પણ એવું થતું નથી. તો એ દાવો બરાબર છે, કરે છે. રાજકીય માણસ છે, રાજકીય વ્યક્તિ છે, કરી શકે છે. 18,000 ગામડાઓમાં એમણે જે પાણી પહોંચાડ્યું છે, ઘરે ઘરે નળ પહોંચાડ્યો છે, એ સૌથી મોટી વાત કરી છે. અને એટલા માટે એને લોકો હંમેશને માટે યાદ કરશે. હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું, એમને જે ભાષણ આપ્યું હતું એમાં. પરંતુ એ જ દિવસે જ્યારે ભાષણ આપ્યું એ જ દિવસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી જે હતા, વડોદરાના પૂર્વ મેયર, એને સસ્પેન્ડ કરી દીધા હતા. એ જ દિવસે, જે દિવસે ભાષણ આપ્યું એ જ દિવસે. શા માટે સસ્પેન્ડ કરવા પડ્યા હતા એમને? કારણ કે એક નારીને અન્યાય થતો હતો. એમનું કહેવું એવું હતું કે દરેકને રાજકારણમાં મહત્વનું સ્થાન મળવું જોઈએ. કેમ તમે એક જ વ્યક્તિને વારંવાર પસંદ કરી રહ્યા છો સંસદ સભ્ય તરીકે?
એને જ શા માટે ટિકિટ આપી રહ્યા છો, એવું એમનો દાવો હતો. નરેન્દ્ર મોદીની બીજી મોટી સિદ્ધિ એ છે કે એમને ગેસના જોડાણો આપ્યા છે. એ સૌથી મોટી સિદ્ધિ છે. ગેસની બોટલો આપી છે, કનેક્શન આપ્યા છે, જોડાણ આપ્યા છે. અને એટલા માટે નરેન્દ્ર મોદીની મહિલાઓ હંમેશા માટે યાદ કરશે. મોદીએ કહ્યું કે દેશની નારી એ શક્તિનું પ્રતિબિંબ છે. ભલે પછી નારીના મોત કોરોનામાં ટપોટપ થયા હોય, મોદી એવું કહે છે કે નારી એ શક્તિનું પ્રતિબિંબ છે. જો શક્તિનું પ્રતિબિંબ એમને એ માનતા હોય નરેન્દ્ર મોદી, તો કોરોનાના સમયમાં ગુજરાતમાં મહિલાઓના ટપોટપ મોત થયા હતા, પુરુષોની સાથે સાથે. શા માટે થવા દીધા હતા? એ સૌથી મોટો સવાલ આજે એમની સામે ઉભો થયો છે. મહિલાઓની કેવી હાલત છે એ આપણે જોઈ શકીએ છીએ. દરેક વિસ્તારોમાં 100% પાણી આપવામાં આવ્યું છે. મહિલાઓને પૂર્ણ શક્તિ આહાર આપવામાં આવે છે એવો દાવો કરવામાં આવે છે. જે દૂધમાં છે, દૂધ મંડળીઓ છે, એમાં મહિલાઓનો સૌથી મોટો હાથ, મહિલા સૌથી વધારે છે. ભૂપેન્દ્ર પટેલે નલ સે જલની વાત જે કરી હતી, દૂધના ઉત્પાદનમાં સૌથી મોટું મહત્વનો જે ભાગ ભજવતા હોય તો મહિલાઓ છે. અને 108 જે છે એ સૌથી મહત્વની યોજના કહી શકાય નરેન્દ્ર મોદી માટેની. સારામાં સારી યોજના એમણે બનાવી હતી. આ બધું જ થયું હતું, એમાં કોઈ સવાલ નથી. અને કેટલાક ગુનેગારો પણ ભાજપમાં મહિલાઓનું આર્થિક અને યૌન શોષણ કરનારા આ બે વિલનો છે આજે, યેદુરપ્પા અને કચ્છના નેતા બંને. એકાએક પ્રેમ કેમ ઉભરાઈ ગયો નરેન્દ્ર મોદીને મહિલાઓ માટે? કોંગ્રેસે જે જાહેરાત કરી મુંબઈમાં, એ ભાષણમાં ઉલ્લેખ પણ કરે છે કે મુંબઈમાં જે વચનો આપ્યા છે એનાથી તમે ભરમાશો નહીં, એવું સ્પષ્ટ પણ કહે છે. કોંગ્રેસે એમાં 5 ગેરંટી આપી હતી. મહાલક્ષ્મી ગેરંટી, બધા ગરીબ પરિવારોને એક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાયતા આપશે એવું કહ્યું કોંગ્રેસે. કેન્દ્રની નવી નિમણૂકોમાં મહિલાઓને 50% અનામત આપશે નોકરીમાં, એવું કહ્યું કોંગ્રેસે. શક્તિ સન્માન કરશે એવી એમણે વાત કરી. આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો અને મધ્યાહન ભોજન વર્કરના માસિક વેતનમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરશે. એટલે કે અત્યારે જે કંઈ 5,000 રૂપિયા આપવામાં આવે છે ઓન એવરેજ, એ વધારીને સીધા 10,000 રૂપિયા કેન્દ્ર સરકાર આપશે, રાજ્ય સરકારનો હિસ્સો અલગ. પછી અધિકાર મૈત્રીની વાત કરી કોંગ્રેસે. દરેક પંચાયતમાં મહિલાઓ કાયદાકીય સહાયની નિમણૂક કરાશે, દરેક પંચાયતમાં નિમણૂક કરાશે. આ મોટી વાત કરી કોંગ્રેસે. બધા જિલ્લા હેડક્વાર્ટરમાં ઓછામાં ઓછી એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવશે અને સમગ્ર દેશમાં આ હોસ્ટેલની સંખ્યા બમણી કરાશે, એવું કોંગ્રેસે આ લોકસભાની ચૂંટણીમાં વચન આપ્યું છે. એટલા માટે મોદી હવે મહિલાઓની સન્માનની વાત કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ શું વાત કરી હતી એ આપણે એક નાનો આમ તો એક થોડો હિસ્સો સાંભળીએ, 30 સેકન્ડ માટેનો. શું કહી રહ્યા છે જોઈએ. નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે એ સાંભળીએ. કારણ કે નરેન્દ્ર મોદીએ મહિલાઓના માટે ગેરંટીનું રાજકારણ શરૂ કર્યું છે. એટલા માટે એમણે જે ઘણી બધી વાતો કરી, નરેન્દ્ર મોદી શું કહે છે એ આપણે સાંભળીએ. ટેકનિકલ કેટલાક ક્ષતિઓ ઊભી થઈ છે. મહિલાઓ માટે ગેરંટીનું રાજકારણ શરૂ કર્યું છે અને એટલા માટે આજે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે હિન્દુઓની વાત કરે છે, હિન્દુ પરંપરાની વાત કરે છે. તો ભારતમાં પ્રાચીન સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષો જેટલા જ સમાન હક ભોગવતા હતા. તો એ હકો કેમ હજુ સુધી નથી ભોગવતા ભારતની મહિલાઓ? કેમ પછાત છે? શાના માટે પછાત છે? સમાન હકો કેમ એમને આપવામાં નથી આવતા? મહિલાઓ શિક્ષિત હતા એ સમયમાં. ઋગ્વેદની ઋચાઓ સૂચવે છે કે સ્ત્રી
ના લગ્ન પુખ્ત વયે થતા હતા અને દરેકને એનો પતિ પસંદ કરવા માટેના હક હતા. એને પતિ કેવા પસંદ કરવા એનો હક હતો. પણ ભાજપની જે ભગીની સંસ્થાઓ છે એ મહિલાઓને બંધિયાર બનાવી રહી છે. પણ મોદીનું જે ગોત્ર ધરાવે છે એ આરએસએસ સંસ્થાઓ, આરએસએસ અને એની સંસ્થાઓ મહિલાઓનું સ્થાન મજબૂત થાય એવું નથી કરતા. આરએસએસની જે શાખાઓ છે એમાં મહિલાઓની સંખ્યા કેટલી છે? 1% પણ નથી. અને આજે જે ભારતીય પરિવારો છે એમાં મહિલાઓ દ્વારા જે સંચાલિત પરિવારો છે એ 9 થી 10% જ છે. તો કેમ એમાં નરેન્દ્ર મોદી સુધારો નથી કરી શક્યા? નરેન્દ્ર મોદી શું કહે છે એ પણ આપણે સાંભળીએ. ગરીબી રેખાથી નીચે જીવતા 35% ઘરો મહિલાઓ દ્વારા સંચાલિત છે. એટલે કે એના હેડ જે છે એ કુટુંબોના 35% ઘર એવા છે કે જે ગરીબ છે. ગરીબના એના હેડ તરીકે મહિલાઓ કામ કરી રહી છે. તો આટલો હિસ્સો એમને કેમ બીજા બધા ક્ષેત્રોમાં આપવામાં નથી આવતો? શું કોંગ્રેસે ગેરંટી આપી એટલે તમે પણ મહિલાઓની વાત કરવા લાગ્યા છો? મહિલા અનામતનો ખરડો તો તમે પસાર કરી દીધો, કાયદો તો પસાર કરી દીધો, પણ શું થયું? મહિલા અનામતનો જે કાયદો છે એ પસાર કરી દીધો છે, પરંતુ એનો જે અમલ થવો જોઈએ એ અમલ તો થતો નથી. મહિલા અનામત માટે સંસદમાં બંને ગૃહમાં એ પાસ થઈ ગયો છે આ કાયદો કે મહિલાઓને 50% અનામત આપવી, વિધાનસભા અને સંસદમાં બંને જગ્યાએ. તો એનો જે ખરેખર અમલ થવો જોઈએ એ અમલ તો થયો નથી. તો કયા આધાર ઉપર નરેન્દ્ર મોદી એવું કહી શકે છે કે નારી શક્તિને હંમેશા માટે વંદન કરે છે? એ સૌથી મોટો આજે સવાલ ઊભો થયો છે. અને આપણી સમક્ષ લાઈવ થયા છે રીના બ્રહ્મભટ્ટ, કે જે જાણીતા પત્રકાર છે, ગુજરાતના જાણીતા પત્રકાર છે, અને એમના અનેક જગ્યાએ એ નિષ્ણાંત તરીકે પણ જાય છે અને ઘણી બધી સંસ્થાઓમાં, સમાચાર સંસ્થાઓમાં એ કામ કરી ચૂક્યા છે, કામ કરી રહ્યા છે. એમણે આપણે પહેલો હલો રીનાબેન, તમને આવકાશ છે. તમને સત્ય ડેમાં તમને વેલકમ કરીએ છીએ લાઈવમાં. ખાસ તો તમારી પાસેથી એક અમારા દર્શકોને જે જણાવો કે ખરેખર જે નરેન્દ્ર મોદીએ કાયદો પસાર કર્યો છે સંસદ અને વિધાનસભામાં 50% મહિલા અનામત રાખવા અંગેનો, તો એનો અમલ તો એમણે કરી શકાયા નથી, અમલ તો કરેલો નથી. તો આ કઈ રીતે તમે એને જુઓ છો? સરકાર નિષ્ફળ રહી છે, સફળ રહી છે? નરેન્દ્ર મોદીના એની પાછળના ઈરાદાઓ શું છે? ભાજપ અને કોંગ્રેસના શું ઈરાદાઓ છે? એના ઉપર કંઈક પ્રકાશ પાડી શકશો તમે? જી દિલીપભાઈ, સૌથી પહેલા કે આપણે ખૂબ પ્રશ્ન સરસ ઉઠાવ્યો છે. એની પાછળનું કારણ હું આપણે જણાવું કે આપણે જોઈએ છીએ કે લગભગ આ 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં તમે જો કે અગાઉ અચાનક જાહેરાત થઈ હતી કે મોદીજી સ્પેશિયલ સેશન ડેટ લાવી રહ્યા છે અને લોકોને એમ હતું કે કંઈ ને કંઈક એવો મુદ્દો લાવશે. પરંતુ આશ્ચર્યકારક રીતે એવો 33% કહી શકાય મહિલા રિઝર્વેશન બિલ તો નથી પસાર થયો હતું, પરંતુ એ લાવ્યા ટૂંકમાં. તો ખરેખર એ પાછળની એક ચર્ચાઓ એવી શરૂ થઈ કે ખરેખર કે અત્યાર સુધીના જેટલા પણ રાજકીય પક્ષો છે એનું કદાચ ધ્યાન નહોતું ગયું કે દેશમાં ખરેખર જે 97-98 કરોડ મતદારો છે એમાં લગભગ તમે જો કે 48% જેટલા મતદારો સીધા સ્ત્રી મતદારો છે. એટલે આ મતદારો જો અગર તમારા તરફ વળી જાય એમાંથી પણ 25-30% પણ, તો કહી શકાય કે મતદાનમાં પૂરો કહી શકાય કે સીધો ફુવારો થઈ જાય. ને એ પ્રકારે તમે જો કે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં થયું પણ છે. કેમ કે મધ્યપ્રદેશમાં લાડલી બેન યોજના તમે જુઓ કે ખૂબ સફળ રહી છે. તો રાજસ્થાનમાં પણ તમે જો 450 રૂપિયા બાટલો એમણે કહી શકાય કે આપ્યો. એ બધી ચૂંટણી કવાયતો હતી. એટલે મહિલાઓને લોભાવવાની જે કોશિશ કરવામાં આવી એમાં મહિલાઓ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મેનિપ્યુલેટ થઈ. અહીં હું મેનિપ્યુલેટ શબ્દ એટલા માટે વાપરું છું કે મહિલાઓ ખરેખર એટલે માની લો કે તમે બાટલો સસ્તો કર્યો. ગુજરાતમાં પણ તમે જુઓ કે વુમન્સ ડે નિમિત્તે 100 રૂપિયા ઓછા કરવામાં આવ્યા હતા. પરંતુ 100 રૂપિયા આજની મોંઘવારીમાં એક વસ્તુ છે કે શું અસર પડે એનાથી કે રસોડું સીધું મેં જોયું હતું કે કોરોના પછી લગભગ 40% જેટલો સીધો વધારો એમાં નોંધાયો હતો.
અને એ વધારો સતત ચાલુ જ છે મોંઘવારી. રસોડું સ્ત્રીઓ ચલાવે છે અને ગેસનો બાટલાની એના પર અસર હોય, પરંતુ તમે જુઓ કે ખાય તો આખો પરિવાર છે, રસોઈ તો સ્ત્રી આખા પરિવાર માટે કરે છે અને ખર્ચ સામે છે એનો પતિ કમાઈને લાવે છે મોટા ભાગે. આજે પણ તમે જો નીચલા વર્ગની વાત કરવામાં આવે તો, એટલે ખરેખર સ્ત્રીઓને આ ભેટ છે એવું ના કહી શકાય, કેમ કે સ્ત્રીઓને પોતાના માટે કશું હોતું નથી, પૂરા પરિવારની જવાબદારી હોય છે. એક વસ્તુ એ છે. બીજી વસ્તુ હું તમને કહું કે સલામતીની જ્યારે વાત આવે, મોંઘવારીની જ્યારે વાત આવે, ખરેખર મહિલા અનામત બિલ, તો એ ખરેખર તમે જુઓ કે ખરેખર કહી શકાય કે એની જે આંટીઘૂંટીઓ છે, જે વસ્તી ગણતરી છે, એમાં જે કહી શકાય કે અલગ અલગ જે પ્રકારના મુદ્દા છે ટેકનિકલ, એ તમામ પૂરી થતા લગભગ એવું કહેવાય છે કે 2039માં છે કે ઇમ્પ્લિમેન્ટ થશે એવી વાત છે. અને બીજી વસ્તુ દિલીપભાઈ હું તમને કહું કે ખરેખર આમાં રિઝર્વેશનની જરૂર એવું મને નથી લાગતું. એનું કારણ તમને કહું કે અગર દિલથી કોઈ પણ પક્ષ ઈચ્છે કે ભાઈ મારે મહિલાઓને મેક્સિમમ સીટો આપી છે, તો કોણ હાથ પકડીને રોકવાનું છે કે તમે ન આપશો? ખરેખર તમારે આપવી હોય તો તમે આપી જ શકો છો. આ એક મુદ્દો કહી શકાય કે મહિલાઓને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ પ્રકારે લોભાવવાની કોશિશ છે, કેમ કે રસોડા મોંઘા છે. બીજી વસ્તુ તમને કે મહિલાઓ આજે ધરતીથી લઈ આકાશ સુધી માન્યું કે ખૂબ આગળ વધી છે. આપણે પ્રસિદ્ધિના ગાણા કહીએ છીએ, પણ એ કેટલી મહિલાઓ, મુઠ્ઠીભર મહિલાઓ. ખરેખર ઉદાહરણ સ્વરૂપ કહી શકાય, બધી મહિલાઓ તો નહીં ને. બીજી સામે તમે બીજી સ્થિતિ જુઓ કે આજે સ્ત્રીઓની જે પ્રકારે કહી શકાય કે ગુનાખોરી સ્ત્રીઓ સામે જે પ્રકારે આચરવામાં આવે છે, એ કહી શકાય કે તદ્દન હીન કક્ષાની, જે કદાચ 16મી સદીમાં અથવા તો પાષાણ યુગમાં પણ નહોતી, એ પ્રકારના આજે ગુના આચરવામાં આવે છે. ગુજરાતમાં પણ તમે જુઓ કે એક સમય, આમ તો અત્યાર સુધી જો કે હજી પણ થોડો માહોલ સારો છે, પરંતુ ધીમે ધીમે તમે જુઓ કે ક્રાઇમ ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે. 2023માં તમે જુઓ કે આંકડા આવ્યા હતા કે 40,000 જેટલી મહિલાઓ લાપતા થઈ છે, અને આ ગુજરાત પોલીસ દ્વારા જે આંકડા હતા એ જાહેર કરવામાં આવ્યા હતા. તો આ મહિલાઓ ક્યાં ગઈ ખરેખર? એટલે શું થયું એમની સાથે? એનું આજે સુધી કોઈ કહી શકાય કે કોઈ ખરેખર કઈ ડેટા આપણને પ્રાપ્ત થયો નથી. બીજી વસ્તુ તમે જુઓ, ખરેખર તમે ક્રિમિનલ આંકડાઓ જોશો તો તમને ખ્યાલ આવશે કે ફરિયાદો નોંધાતી નથી. બાકી ક્રાઇમ તો તમે જુઓ કે ખરેખર ખૂબ જ રોકેટ ગતિ આગળ વધી રહ્યો છે. સ્ત્રીઓ જેટલી આગળ વધે છે એટલી જ અસલામત બની રહી છે. આજે તમે જુઓ કે સ્ત્રીઓ જ્યારે બહાર નીકળે છે ત્યારે આપણે ગર્વ લઈએ છીએ કે ભાઈ સ્ત્રીઓ પ્રગતિ કરી રહી છે, આગળ આવી રહી છે, એમને તકો આપવામાં આવી રહી છે, પરંતુ સામે છેડે એની પોતાની જે કહી શકાય કે સલામતી જોખમાઈ છે, એના માટે શું ખરેખર કહી શકાય કે જે કાયદો અને વ્યવસ્થા એ કેટલું કથળેલું છે ખરેખર જોવામાં આવે તો. તમે જુઓ કે 3-4 વર્ષ લગભગ હશે એપ્રોક્સિમેટલી કર્યું છું, સુરતમાં સરેઆમ પેલી ગિસ્માની હત્યા થઈ હતી ગળું કાપીને. આ જ ઘટના તમે જો કે દિલ્હીમાં બની હતી એક 2 વર્ષ અગાઉ, લગભગ વર્ષ કે 2 વર્ષ એપ્રોક્સિમેટલી, કે જ્યાં એક બ્રિજના કિનારે મુસ્લિમ યુવકે મારા ખ્યાલથી એ છોકરી પર આ જ પ્રકારના કોઈ કેસમાં એક પક્ષી પ્રેમમાં ગળું એનું કાપી અને 40 એના પર કહી શકાય કે કંઈક ચપ્પાના ઘા કર્યા હતા, ત્યારે એની ટીકા થઈ હતી. પરંતુ સુરતમાં પણ આ પ્રકારની ઘટના ઓલરેડી બની ચૂકી હતી સરેઆમ. અને એ પછી તમે સુરત, રાજકોટ, આ તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ પ્રકારની સતત ઘટનાઓ ક્યાંક ને ક્યાંક આવે છે. અને મેં પહેલા તમને કહ્યું 40,000 સીધી મહિલાઓ. હા રીનાબેન, હા એમાં એક ઉમેરો કરતો કે ગુજરાતમાં ગયા વર્ષે 41,000 ગુનાઓ એવા નોંધાયેલા હતા કે જે મહિલાઓ સામેના હતા. 41,000 ગુના, એટલે આ નાની સંખ્યા નથી. એટલે તમે એવું માનો છો કે ગુજરાતમાં જે પહેલા એવું કહેવાતું હતું કે ગુજરાત મહિલાઓ માટે એકદમ સેફ છે, પરંતુ હવે રાતના આપણે જોઈએ છીએ કે રાતના મહિલાઓ નીકળવાનું પ્રમાણ એકદમ ઓછું થઈ રહ્યું છે. તો મહિલાઓ અસલામતી અનુભવી રહી છે. બિલકુલ સાચી વાત છે આપની, કેમ કે ગુજરાત તો ખરેખર આમ જોવા જાઓ તો સદીઓથી આમ કહેવામાં આવે છે કે વેપારી પ્રજા છે આ. અને અહીંયા તમે જુઓ કે સુખ, સંપત્તિ અને તમામ વસ્તુઓ છે, સલામતી પણ હતી જ. આપણે સ્ત્રીઓને આદર અહીંયા જેટલો મળે છે એટલા બીજા રાજ્યોમાં નથી. યુપીમાં તમે જુઓ કે 6-7 વાગે એ સ્ત્રીઓ ઘરની બહાર કહી શકાય કે પગ નહોતી મૂકતી અત્યાર સુધી, પરંતુ ગુજરાતમાં રાત્રે 11 વાગે, 12 વાગે હું ખુદ પણ એટલું કહી શકાય કે આપણે ચાલવા જતા હતા. પરંતુ હવે ક્યાંક ડર ઘૂસે છે, કેમ કે તમે જુઓ કે હવે જે પ્રકારે તમે જો આઈટી યુગની હું તમને કહું આમાં, કે જે પ્રકારે પોર્નોગ્રાફી ખરેખર યુટ્યુબ ઉપર પીરસાઈ રહી છે, એફબી પર બેફામપણે, એના લીધે જે કહી શકાય કે અમુક લોકોના જે મગજ ખરાબ હોય, વિકૃત હોય, એ બેફામ વિકૃત બન્યા છે. એટલે સલામતી ખૂબ જ જોખમાઈ છે એની સામે. અને જે તમે જોવા જાઓ તો જે પગલા ખરેખર પોક્સો તમે જો કે બનાવવામાં આવે છે, તો એ પણ તમે જો કે એનો જે ફંડ છે એ નથી વપરાયો. તમને એ પણ કહું દિલીપભાઈ, એનું ફંડ કેટલું પડતું છે એ તમે જુઓ. બીજી વસ્તુ તમને કહું, વાત સાચી. આજે તમે પોસ્કોની વાત કરી તો છેલ્લા વર્ષે 2227 કેસ નોંધાયા હતા ગુજરાતમાં. હવે 2227, એટલે એ નાની સંખ્યા નથી. અને એમાં 1540 કેસ તો એવા હતા વિનાબેન કે જે દુષ્કર્મના કેસ હતા.
જી અત્યંત ગંભીર પરિસ્થિતિ છે અને 337 જે તમે સેક્સ્યુઅલ એસોલ્ટની જે વાત કરી એવા 337 કેસ નોંધાયા હતા અને ગુના તથા શારીરિક છેડછાડની જે ઘટનાઓ બની હતી 258 બની હતી. તો આ બધા આંકડાઓ બતાવે છે જે તમે જે વાત કરી એને આ સપોર્ટ આપે છે કે લોકોમાં હજી સલામતી, મહિલાઓમાં સલામતી નથી દેખાતી. દાખલા તરીકે 9 ગુના એવા નોંધાયા હતા કે જે પોર્નોગ્રાફીના સંદર્ભમાં હતા, જે આપણે જે વાત કરી. તો આ બધા જ આંકડાઓ બતાવે છે એ શું બતાવે છે કે ગુજરાત ખરેખર હવે મહિલાઓ માટે સલામત રહ્યું નથી. નરેન્દ્ર મોદી જે નારી શક્તિની, નારી ભક્તિની, નારી વંદનાની જે વાત કરે છે, આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જે નારી શક્તિની વાત કરે છે, CR પાટીલ વાત કરે છે અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓ નારી શક્તિની વાત કરી રહ્યા છે. તો ગુજરાતમાં ખરેખર નારી સલામત છે ખરા? બીજી વાત હું તમને કહું દિલીપભાઈ, કે ખરેખર મહિલા આયોગ, તમને વાત કહું તો મહિલા આયોગ આપણે જે બનાવવામાં આવ્યું છે, તો તમે જુઓ કે જે મણિપુરની ઘટના બની ત્યારે પણ મહિલાઓ લગભગ પહોંચ્યું નતું મોસ્ટલી ખાસા દિવસ સુધી. લાસ્ટમાં કંઈક એમણે મુલાકાત લીધી હતી. તો તમને એ કહું, દિલ્હીમાં પણ ક્યાંક ને ક્યાંક પાછળ પડે છે. તો હું અમદાવાદ ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં તો છેલ્લા કેટલાક સમયથી તમે જુઓ કે આ પદ જેવી કોઈ કહી શકાય કે વ્યવસ્થા એવું લાગતું જ નથી. તમે જુઓ તો પદ તો નથી જ ભરાતું, પરંતુ એનું કોઈ અસ્તિત્વ હોય એવું પણ નથી લાગતું. એટલે શું ગુજરાતમાં એની કોઈ જરૂરત નથી? મહિલાઓનો અવાજ કોણ બનશે ખરેખર? જ્યાં મહિલાઓ પીડિત છે, કચડાયેલી છે, જેની સાથે કહી શકાય કે ગુનાખોરી આચરવામાં આવે. કેમ કે આપણે જેમ ઘણા બધા કહી શકાય કે આ પ્રકારની કહી શકાય કે અલગ અલગ જે સંસ્થાઓ ઊભી કરેલી હોય છે, તો એ પ્રકારે માની લો કે મહિલા આયોગ છે, તો એ શેના માટે છે? એક વાત તો છે, તો ગુજરાતને એની કેમ જરૂર નહીં? ગુજરાતમાં કેમ એનો હોદ્દો ખાલી? ક્યાંય તમે નામ સાંભળો, કોઈ જગ્યાએ આની વિશેની ચર્ચાઓ સાંભળવા નથી મળતી. બિલકુલ જાણે આપણે કોરાણે મૂકી દીધું છે પદ. તો પછી ખરેખર કહી શકાય કે મહિલા આયોગ એ મહિલાઓ માટે કહી શકાય કે ખૂબ મહત્વની ભૂમિકા ઈચ્છે તો ભજવી શકે, અને જરૂરિયાત હોય જ છે એની. તમને કહું કે કંપનીઓમાં પણ તમે જો કે આ પ્રકારની કહી શકાય કે એક આગવી વ્યવસ્થા ઊભી કરવાની જોગવાઈ હોય છે. તો પછી સમિતિ, હા, દરેક જ્યાં 10 મહિલાઓ કામ કરતી હોય, જ્યાં 10 મહિલાઓ કામ કરતા હોય એવી જગ્યાએ એક સમિતિ હોવી જોઈએ, મહિલાઓની સમિતિ હોવી જોઈએ. તો ગુજરાતમાં તો ક્યાંય એવું અસ્તિત્વ દેખાતું નથી ત્યાં સુધી કે દરેક ગ્રામ પંચાયતમાં મહિલાઓની ફરિયાદો કરી શકે એવી સમિતિ હોવી જોઈએ, એવું ગુજરાત સરકારે પરિપત્ર કરેલો છે 2015માં. પરંતુ ગ્રામ પંચાયત તો છોડો, જિલ્લા પંચાયત સુધી પણ એવી સમિતિ નથી અને રાજ્ય કક્ષાની પણ એવી સમિતિ નથી. તમારી વાત સાચી છે એ માટે એ બાબતમાં. તો ખરેખર સરકારે શું આવી સમિતિઓ બનાવવી જોઈએ? કોઈ જગ્યાએ તમે જુઓ કે અસ્તિત્વ જ નથી, કે ના આ વિશેની કોઈ ચર્ચા પણ છે. તમે જુઓ તો કે આ વિશે તમે જુઓ, પેપરથી લઈ કોઈ ન્યૂઝ મેગેઝિનમાં જુઓ અથવા તો ચેનલ્સ પર જુઓ, તમે એકવાર પણ નહીં સાંભળો કે ખરેખર આ પ્રકારની કોઈ જરૂરિયાત છે ખરી. કેમ કે ગુનાખોરી તો વધી જ રહી છે. કેમ તમને કહું કે આજે આઈટી યુગની સાઈડ ઇફેક્ટ તરીકે તમે જુઓ કે આપણે કહી શકાય કે એક અશ્લીલ અને એક વિકૃત લોકોનો આખો એક વર્ગ ઉભો થયો છે, જે ભૂખ્યા વરુની જેમ રોડ પર ગમે ત્યાં ફરતો હોય છે અને તે ગમે ત્યારે ગમે તેમને શિકાર બનાવે છે. નાની બાળકીઓ તમે જો થોડા વખત પહેલા ખાતરજમાં એ ભાઈ કોઈ હતો કે જ્યાં કોન્સ્ટન્ટ આ પ્રકારના કહી શકાય કે જે પોતે કહી શકાય કે બધું જોતો હતો કન્ટેન્ટ, અને પછી એનું મગજ એ ટાઈપનું થઈ ગયું હતું કે કોન્સ્ટન્ટ નાની નાની દીકરીઓ જે રોડ પર રમતી હોય 2 વર્ષની 4 વર્ષની, એને કહી શકાય કે એનો શિકાર મારવાની તહસ નહસ કરી નાખતો હતો. એને પકડાયા પછી તમે જો કોઈ અફસોસ જ નહોતો. એટલે કહી શકાય કે આવા ગુનેગારો બેખોફ છે તમે જુઓ તો. એટલે મહિલાઓની, દિલીપભાઈ તમે જે વાત કરી છે એમાં આફ્ટર ઓલ આખો સીન જોવામાં આવે ઓલ ઓવર, તો તમે 33% રિઝર્વેશન આપવાની વાત કરો છો, આવકારદાયક છે, અમે સમજ્યા. ચલો એ બાને ક્યાંક મહિલાઓ પ્રવેશ છે, કેમ કે બધી પાર્ટીઓની ઈચ્છાઓ હોતી નથી, પરંતુ એ બહુ દૂરની વાત છે હજી. અને તમે ઈચ્છો તો મેક્સિમમ ટિકિટ આપશો. એક વસ્તુ તમે જુઓ તો આપણે બરોડામાં હમણાં જે સીન થયો જ્યોતિબેન સાથે, તમે આપણે જોયું કે 3 વાર ટિકિટ, હા, અને એમને કહી શકાય કે તમામ પદો પરથી દૂર કરી દેવામાં આવ્યા. અને કાલે પણ તેમ જો કેતન ઇનામદારે રાજીનામું આપ્યું. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આંતર કલે પણ છે. એટલે મહિલાઓ જે છે એ જ્યોતિબેન ખરેખર એક મેં જોયું છે, મેં એમની સાથે ડિબેટ કરેલી છે, સારા વક્તા હતા. તો ખરેખર એટલે કહી શકાય કે મહિલાઓને આગળ લાવવાની એક કોલ હવે, હા, મહિલાઓને, હા, એક જ મિનિટ, હા, હેલો. એટલે કે આ જે વાત છે કે મહિલાઓને ખરેખર રક્ષણ આપવું જોઈએ, તો એ માટેની જે બીનાબેનની વાત છે એમાં ઘણી બધી બાબતો એવી છે કે જે મહિલા અનામત હોવી જોઈએ. અત્યારે સંસદમાં જે બિલ લાવવામાં આવ્યું છે, તો આવ્યા પછી પણ વડોદરામાં આજે આવી પરિસ્થિતિ છે. અને બીનાબેન, આ એ જ વડોદરા છે કે સંસદમાં જે બિલ પાસ થયું એને પછી તરત જ ત્રીજા કે ચોથા દિવસે નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા. મને હજુ યાદ છે કે 27 સપ્ટેમ્બર 2023
નરેન્દ્ર મોદીએ અહીંયા અમદાવાદમાં ગુજરાતમાં આવીને પહેલી સભા કરી હતી વડોદરામાં કે નારી શક્તિ, નારી માટેનો જે કાયદો પસાર કરેલો હતો, રિઝર્વેશન માટેનો જે બિલ મૂકેલું હતું સંસદમાં, અને એના સ્વાગતનો કાર્યક્રમ વડોદરામાં જ યોજાયો હતો. મહિલાઓને સશક્તિકરણ માટેનો આ જે કાયદો હતો એ, અને ત્યાં જ આજે મહિલા એક અવાજ ઉઠાવી રહી છે. અને એ કોઈ નાના મહિલા નથી. ભારતીય જનતા પાર્ટીની જે રાષ્ટ્રીય કક્ષાની જે સમિતિ છે, મહિલા સમિતિ, એના એ ડેપ્યુટી ચેરમેન છે. એ કહે છે કે ભાઈ તમે એક જ મહિલાને શા માટે ટિકિટ આપી રહ્યા છો? તો એક મહિલાનો અવાજ ત્યાં ઉભો થયો છે, જે આપે વાત કરી વડોદરામાં. અને આ વાત તો સાચી જ છે, એમાં કોઈ સવાલ નથી. જે તમે વાત કરી રહ્યા છો નારી વંદનાની જે વાત કરી રહ્યા છે, તો આ માટે શું કરવું જોઈએ? આ લોકસભામાં પણ 50% સીટ જે છે એ મહિલાઓને ભારતીય જનતા પાર્ટી આપવી જોઈતી હતી એવું તમે માનો છો? અથવા તો કોંગ્રેસે આપવી જોઈતી હતી એવું માનો છો? બીજા પક્ષોએ આપવી જોઈતી હતી એવું માનો છો આપ? દિલીપભાઈ, એક બે વસ્તુ આમાં છે કે મહિલાઓને ખરેખર જ્યારે તમે રિઝર્વેશન વધારે અથવા તો કહી શકાય કે નેતૃત્વ આપો, ત્યારે દરેક મહિલા એવું ઈચ્છે કે એમનો અવાજ બનીને આ મહિલાઓ ઉભરે. પરંતુ મહિલાઓની જ વાત કરવામાં આવે તો આપણે સ્મૃતિ ઈરાનીને જોઈએ. ખાસ બીજાની વાત જવા દો તો સ્મૃતિબેને ભૂતકાળમાં ક્યાંક મોદીજીને કોઈ મુદ્દે એમ પણ કહ્યું છે કે બંગડીઓ મોકલવી જોઈએ. આ શબ્દો એમના હતા, ખરેખર મારે ના બોલવા જોઈએ તેમ છતાં. તો આજે તમે જુઓ કે મણિપુરની જે કલંકિત ઘટના બની, જે દેશભરમાં કહી શકાય કે શર્મસાર દેશ એનાથી થયો, અને કહી શકાય કે મણિપુર એટલે એટલું છેવાડાનું તમે જુઓ તો રાજ્ય છે કે ઘણા લોકોને ખ્યાલ પણ નહીં હોય કે મણિપુર નામનું કોઈ રાજ્ય છે. તેમ છતાં તમે જુઓ કે આ કહી શકાય કે એના ઠાંડા દેશ વિદેશો સુધી ઉડ્યા. એની ચર્ચા આજે પણ છે. દિલ્હીમાં તમે જુઓ કે પહેલવાન રેસલર જે મહિલાઓ હતી એની વ્યથા પીડા આજે દરેક મહિલાએ અનુભવી છે, જેને ખ્યાલ છે એને. એટલે ખોટું થાય છે ત્યાં એ પ્રકારે ખોટું થાય છે કે એમ લાગે છે કે ખરેખર તમે રિઝર્વેશન નહીં આપો તો ચાલશે, પરંતુ તમે ન્યાય આપો, ખરેખર સલામતી આપો. ખરેખર સલામતી જોઈએ છે. તમે સંદેશ ખાલીમાં જે પ્રકારે દોડીને ગયા અને તમે મુદ્દો ઉઠાવ્યો, એ પ્રકારે મણિપુરનો કેમ નથી ઉઠ્યો? એ પ્રકારે દિલ્હીની રેસલર મહિલાઓનો કેમ નથી ઉઠ્યો? ખરેખર એ વ્યથા અવશ્ય થાય છે. તમે જુઓ કેમ કે લોકો એમ સમજે કે અગર રેસલર મહિલાઓ જો અગર ખરેખર આ પ્રકારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જો લાચારી અનુભવતી હોય, લાચાર હોય, તો પછી સામાન્ય મહિલાઓનું શું આવે? અને તમને એ પણ કહું કે મને કદાચ નામ યાદ નથી, પરંતુ ઘણીવાર ભાજપના ટોચના નહીં પરંતુ છેવાના જે કહી શકાય કે પ્રાથમિક જે કહી શકાય કે પદ પર હોય એવા લોકોની ક્યાંક ને ક્યાંક મહિલાઓ સાથેની કહી શકાય કે સાંઠગાંઠ હોય, એ પ્રકારના રિલેશનો જે બહાર પડતા હોય છે, અને એમાં પણ ક્યાંક શોષણ હોય એ પ્રકારનું તમે જુઓ કે ક્યાંક ચિત્ર ઉપજતું હોય છે. તેમ છતાં કોઈ કહેનાર નથી હોતું. આ પ્રકારે ભાવનગરનો તમે જુઓ કે થોડા સમય પહેલાનો એક ભાજપની આવી મહિલાનો વિડીયો હતો કે જેનું શોષણ આ પ્રકારે થયું હતું. ઘણા આ પ્રકારના કચ્છમાં ભાનુશાળી કેસ બહુ જાણીતો છે, જ્યાં મહિલા ભાજપની જ કાર્યકરોનું શોષણ થયું હતું. એ બહુ મોટો, અને એમાં મર્ડર પણ થયું હતું. જી, બિલકુલ સાચી વાત છે. એટલે આ પ્રકારના ગુના બનતા હોય છે. ત્યારે આપણે મહિલા શક્તિની વાત કરીએ કે રિઝર્વેશનની વાત કરીએ, પરંતુ આજે તમે જુઓ કે દેશમાં, રાજ્યમાં, તમામ જગ્યાએ તમે જુઓ કે સ્થિર પ્રકારની પ્રવર્તમાન છે કે મહિલાઓને સૌથી પહેલા તો અત્યારે સલામતી જોઈએ છે. હું તો એમ કહેવા માંગુ છું કેમ કે મહિલાઓ આજે સક્ષમ બની ચૂકી છે. એના પોતામાં એક સ્કિલ છે, તમે જો એ દેખાડી ચૂકી છે. તો એ સ્કિલ છે તો તમે રાજ્યમાં વિધાનસભામાં અને સંસદમાં પણ તમે ઈચ્છો તો નહીં, રિઝર્વેશન નહીં હોય પણ તો પણ તમે મેક્સિમમ ટિકિટો આપી શકશો, એને આગળ લાવી શકશો. એ ફક્ત મતદાર નથી, એ ખરેખર દેશની કહી શકાય કે જેમ પુરુષ છે એમ મહિલાઓ પણ એક કહી શકાય કે નાગરિક છે. એને પણ વ્યથા છે, સંવેદના છે અને જરૂરિયાતો પણ છે. એટલે તમામ વસ્તુ ઓલ ઓવર જોવામાં આવે દિલીપભાઈ તો ખરેખર સલામતી કહી શકાય અને મોંઘવારી. ઉજ્જવલા યોજના લાવવામાં આવી, પરંતુ માની લો કે તમે 2 સિલિન્ડર ફ્રી આપ્યા, પરંતુ પછી શું? 1000 રૂપિયા ઉપરનું કહી શકાય કે એમને જો બોટલ પડશે તો આજે છેવાડાની જે મહિલાઓ છે રોજબરોજ જે કમાઈને લાવે છે, એ તમે જુઓ કે તમે થોડું પાછળ 4-5 વર્ષ પહેલાનું જે આંકડા જોશે ઉજ્જવલા યોજનાના, તો તમને ખ્યાલ આવશે કે જે મહિલાઓને ખરેખર એક બોટલ ફ્રી આપીને ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી, એમણે બીજી વાર તો ફ્રી એ બોટલ કહી શકાય કે રિફિલ જ નહોતી કરાવી, કેમ કે એમને મોંઘી પડી રહી હતી. હા, લઈ નતા શકતા. હા, યસ. તો બીનાબેન, જી હા, મારે જવું પડશે. તમે એક પ્રશ્ન પૂછી લો. છેલ્લો પ્રશ્ન પૂછી લઉં તો નરેન્દ્ર મોદી જે અત્યારે આખા દેશમાં નારી શક્તિ, નારી વંદના, માતૃવંદનાની જે વાતો કરી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે એની જાહેર સભાઓમાં, તો એ માત્ર શું ઢોંગ હોય એવું લાગી રહ્યું છે તમને? ઢોંગ કરતા પણ હું એવું કહીશ કે એક કહી શકાય મહિલાઓને ક્યાંક મેનિપ્યુલેટ કરવાની વાત છે, અથવા તો કહી શકાય કે મહિલાઓ મતદારોને આકર્ષવાની વાત છે. આમ જોવા જઈએ તો રાજનીતિ દરેક વ્યક્તિ કરે છે કે હું એવું કહું છું, જે સક્ષમ હોય અથવા જે લોકો વિઝન ધરાવતા છે એ લોકો કરવાના જ છે.
લોકોએ વિચારવાનું, સાચી વાત તમને કહું તો. કેમ કે હા હું એ લોકોને ના કહી શકું, પરંતુ વિચારવાની શક્તિ તો દરેકે પોતાની કહેવાય. કેમ કે તમને બહેકાવવામાં આવે કોઈ પણ વ્યક્તિ હોય, આજે કોઈ પણ, હું મોદીજીની વાત નથી કરતી, કોઈ પણ કોંગ્રેસે એટલે મહાલક્ષ્મી યોજના એટલે આપી, તમે મહિલાઓનો ઉપયોગ માત્ર મત મેળવવા માટે જ કરવામાં આવી રહ્યો છે, એવું પણ બની શકે ને? આ બધા ભાષણો થઈ રહ્યા છે કોંગ્રેસ એટલા માટે ભાજપના નેતાઓ જે કરે. એટલા માટે તમને કહું, એનું હા, રીઝન એ છે કે મોંઘવારી ખરેખર ખરેખર હટવી જોઈએ. એકવાર પાયાની જે મહિલાઓ છે ને, અટવી છે. મોંઘવારી નડે છે. કેમ કે એ તો ઓકે. તમે જો રોજ બરોજ કમાઈને ખાય છે ને, એ જ કરવાની છે. એક વસ્તુ એ છે, એને બહુ ઊંચા અચ્છા. સપનાની જરૂર નથી. અને બીજી જે મહિલાઓ બરાબર છે છે. ઉપરની ટોચની, એને સન્માન એની હા, જરૂર છે. સારું. બીનાબેન ને હવે બાર એક કાર્યક્રમમાં જવાનું છે. મારે ખૂબ ખૂબ આભાર તમારો બીનાબેન, અમારી સાથે જોડાયા. દર્શકોને તમારા વ્યક્તિગત વિચારો પણ કયા અને લોકો નારીની શું અત્યારે પરિસ્થિતિ છે એ પણ બધી વાત કરીએ બદલ ખૂબ ખૂબ આપનો આભાર. અને બરાબર છે, ફરીથી આપણે પણ ક્યારેક જોડીશું. બીનાબેને ઘણી વાત કરી કે શું મહિલાઓની પરિસ્થિતિ છે, એમાં વાત કરી કે સમિતિઓ હોવી જોઈએ. આ એક અમને વાત કરી. તો અધિકાર મૈત્રી કરીને એક દરેક પંચાયતમાં મહિલાઓ કાયદાકીય કાનૂની સહાય નિમણૂક કરશે, એવું પણ કોંગ્રેસે જે વચન આપ્યું છે. તો ગુજરાતમાં તો 2015માં આ ઓલરેડી ગુજરાત સરકારે ઠરાવ પસાર કરી દીધો છે. એનો ઠરાવ છે, છતાં પણ નિયુક્ત નથી કરવામાં આવતી. તો ભાજપ માટે તો કોઈ મુદ્દો જ ના રહ્યો. કેમ, શાના માટે આવું કરે છે? એક સૌથી મોટો પ્રશ્ન છે. આપણે નરેન્દ્ર મોદીને સાંભળીએ કે એમણે મહિલાઓ વિશે જે હમણાં 2 દિવસ પહેલા શું કહ્યું હતું, એક એમની પણ વાત સાંભળીએ. करने की सोच, साथियों, मेरे लिए देश की नारी भी इसी शक्ति का प्रतिबिंब है. इसलिए हमारी सरकार की योजनाओं में सबसे ज्यादा प्राथमिकता नारी शक्ति को दी जाती है. आजादी के बाद आज तक किसी सरकार ने नारी शक्ति पर इतना बल नहीं दिया जितना हमारी सरकार ने दिया है. નરેન્દ્ર મોદીની વાત ઘણે અંશે આ વાત વાજબી છે. એમણે જે વાત કરી કે અમે મહિલાઓ માટે ઘણા બધા યોજનાઓ બનાવી છે. હા, એમાં તો કોઈ જ ઇનકાર કરી શકે નહીં. આ મોદીનું સારું કામ છે, એમાં એનો કોઈ ઇનકાર નહીં કરી શકે. કોઈ પણ એના સખત જે ટીકાકારો છે એ પણ નહીં કરી શકે એનો ઇનકાર. પરંતુ જે વડોદરામાં થઈ રહ્યું છે એનું શું? વડોદરામાં એવું કહેવામાં આવે છે કે 3 ટર્મ સુધી માત્ર એક મહિલાને જ તમે ટિકિટ આપી રહ્યા છો. શા માટે? એ પ્રશ્ન આજે એની સામે ઉભો કરવામાં આવ્યો છે. ભાજપના સાંસદ રંજનબેનને ટિકિટ આપીને ત્યાં આજે પોસ્ટર પણ લાગ્યા છે, સૂત્રોચ્ચારો થયા છે એની સામેનું. તો આ બધી બાબતો તો પછી કેમ સામે આવી રહી છે? એક સૌથી મોટો સવાલ છે. તમારા જ પક્ષમાં યેદુરપ્પા, બહુ જાણીતો ફિગર છે યેદુરપ્પા, એમણે 15 માર્ચે 2020માં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પા સામે ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે હમણાં 24 માર્ચમાં, કે એક સગીર છોકરીનું જાતીય શોષણ કરવાનો એની સામે આરોપ છે. આ તમારા મુખ્યપ્રધાન, આ તમારો ચહેરો. મહિલાઓ સામે ગુના, હમણાં જ પતિ સામે ફરવા આવેલી સ્પેનિશ મહિલાની સાથે જે ગેંગ રેપ થયો છે એનું શું? મહિલાઓને જાળમાં ફસાવીને એને બ્લેકમેલ કરવાના જે પ્રમાણ હમણાં વધ્યું છે એ કેમ ઘટી નથી રહ્યું? સાયબર ક્રાઇમ કેમ વધી રહ્યો છે? શું કારણો છે એના? ગુજરાત રાજ્યમાં 25% સાયબર ક્રાઇમનો વધારો છે. 25% ગુજરાતમાં. કેમ આવું? અને નરેન્દ્ર મોદીએ એની જ સરકારે સંસદમાં આંકડો આપેલો છે. 25% ગુના વધી ગયા છે 2019થી. સાયબર અપરાધો વધી ગયા છે. કેમ આટલા મોટા પ્રમાણમાં એ થઈ રહ્યું છે? સાબરકુંડલા નગરપાલિકા ભાજપના પૂર્વ પ્રમુખ દુર્લભ કલ્યાણ જીયાણીએ ડીકે પટેલ સામે એક મહિલાએ છેડતીની ફરિયાદ કરી હતી. દુર્લભે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી શારીરિક અડપલા કર્યા હતા, બીભત્સ માગણી કરી હતી. ડીકે પટેલની કથિત ઓડિયો ક્લિપ બની હતી જેમાં તેઓ મહિલાઓ પાસે બીભત્સ માગણી કરતા હોવાનું પણ એ સંભળાયું હતું. દુષ્કર્મમાં 99% ભોગ બનનાર બેરોજગાર હોય છે. યેદુરપ્પા પણ આવા જ એક યુવતી એની સામે આરોપ મૂક્યા છે.
કેમ આવું? શાના માટે? આ એ જ ભાજપના નેતા છે પરમાર કે જેમણે 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 એક સગીર યુવતીનું, મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હતું. આ જ ગજેન્દ્ર પરમાર કે જે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાન હતા, વિજય રૂપાણીની સરકારના પ્રધાન હતા, એની સામે, એક પ્રધાન સામે, ગજેન્દ્ર પરમાર સામે મહિલાના શારીરિક શોષણનો આરોપ હતો. શું કર્યું તમે? એને સસ્પેન્ડ પણ નથી કરી શક્યા તમે. ગુજરાત પોલીસે એવું કહ્યું હતું કે જે ઇન્ડિયન એક્સપ્રેસમાં 42,000 જેટલી મહિલાઓ ગુમ થઈ ગઈ છે, એ અહેવાલ ખોટો છે. એટલી બધી ગુમ થઈ છે પણ પરત આવી ગઈ છે. પણ ગુમ કેમ થઈ? શાના માટે થઈ? એનો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં તો ઉલ્લેખ નથી. ભાજપના નેતાની આ ઘાતકી હત્યા પણ થઈ હતી. મોદી રાજમાં મહિલાઓને અન્યાય થાય છે અને ધારાસભામાં મહિલાઓને 50% સુધીની બેઠકો નથી આપવામાં આવતી. જોકે નરેન્દ્ર મોદીએ એક સારી બાબત કરી છે કે 181 અભયમ જે હેલ્પલાઇન શરૂ કરી છે, એક સારી પ્રથા છે કે જે પીડિત મહિલાઓ છે, જેની સામે મહિલા અત્યાચાર થાય છે, એ મહિલાઓ તરત જ ફોન કરી શકે છે 181 ઉપર અને મદદ મેળવી શકે છે. માર્ચ 2024ના રોજ 9 વર્ષમાં 14 લાખ મહિલાઓએ આ અભયમમાં મદદ માંગી હતી. એનો મતલબ એ થયો કે 14 લાખ મહિલાઓ સામે અત્યાચારો થતા હતા, એની સામે અનેક પ્રકારના ગુના થતા હતા, એ પરેશાન હતી 14 લાખ મહિલાઓ, અને એટલા માટે એને અભયમ સમક્ષ જવું પડ્યું હતું. એમાં લગભગ 86,000 જેટલા મહિલાઓ તો એવા હતા કે જે ગંભીર પ્રકારના કિસ્સા એમાં નોંધાયા હતા અને એને રેસ્ક્યુ કરીને ત્યાંથી લઈ જવા માટે જવું પડ્યું હતું. 86,000 મહિલાઓ, એ નાની ઘટના તો નથી જ. શા માટે આવું થાય છે? શારીરિક હિંસા એમાં આવી જાય છે, જાતીય સતામણી આવી જાય, માનસિક પરેશાની આવી જાય છે, આર્થિક સ્થિતિ એમાં બતાવે છે, લગ્ન જીવનની બાબતો પણ આવી જાય છે. આવા રેસ્ક્યુ કરવા પડ્યા છે. મહિલાઓને ત્યાંથી સલામત રીતે બહાર કાઢવી પડી છે. આવી સમાજની રચના કરી છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં. 1995 થી ભાજપની સરકારો બનતી આવી છે. 2020-21માં હમણાં જ જે આંકડાઓ જાહેર કર્યા હતા સરકારે, એમાં 1100 જેટલી છેડતીના ગુના બન્યા હતા. 1100 જેટલા 2021-22માં એ વધીને 1181 થયા હતા અને 2022-23માં એમાં 5% જેવો વધારો થયો હતો. ઘટાડો તો થતો નથી. એ 5% વધીને લગભગ 1240 જેટલા ગુના નોંધાયા હતા ગુજરાતમાં, છેડતીના ગુના. તો આમાં સલામત મહિલાઓ ક્યાં આવી? એમાં અમદાવાદ જેવું જે જાગૃત શહેર છે, ત્યાં સૌથી ઘટનાઓ બની હતી આવી છેડતીની. ભારતની સરખામણીએ ગુજરાતના બાળકો, છોકરીઓની સામે ગુના 14%ના દરે વધારો થઈ રહ્યો છે. આ એક સારી બાબત તો નથી જ. અને નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ આપણે. इंडी अलायंस के लोग अब इसी शक्ति को कुचलना चाहते हैं, तबाह करना चाहते हैं, समाप्त करना चाहते हैं. इन्हें मां भारती की बढ़ती हुई शक्ति से नफरत हो रही है. इन्हें भारतीय नारी का उत्थान अच्छा नहीं लग रहा है. इन्हें भारतीय नारी का सशक्तिकरण पसंद नहीं आ रहा. કોંગ્રેસ ઉપર પ્રહાર કરે છે કે નારી શક્તિ કોંગ્રેસને પસંદ નથી, એને કુચલવામાં આવી રહી છે, એવી વાત કરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં જ, આજ નરેન્દ્ર મોદીના ગુજરાતમાં 7%ના દરે સતામણીના કેસો વધી રહ્યા છે. મહિલાઓની સતામણી, એમાં સશક્તિકરણ ક્યાં આવ્યું? માત્ર જાહેર સભાઓમાં જ વાત કરવાની સશક્તિકરણની, મહિલાઓની. 7%ના દરે જાતીય સતામણી વધી રહી છે. બાળકો અને છોકરીઓ સામેના ગુના તો 14% એમાં વધારો થયો છે. ભારતની સરખામણીમાં એ સૌથી વધારે છે. આમાં ક્યાં છે ગુજરાત? સલામત ગુજરાત ક્યાં છે? રોજ 2 મહિલાઓ પર બળાત્કાર થાય છે ગુજરાતમાં. રોજ 2 મહિલાઓ ઉપર.
ક્યાં છે તમારું સલામત ગુજરાત? નારી શક્તિની તમે વાત કરો છો. 2015 થી દરેક ગામમાં મહિલા અત્યાચાર રોકો સમિતિ બનાવવાનો તમે પરિપત્ર કરેલો છે. તમારા ગયા પછી, તમે વડાપ્રધાન બન્યા પછી 2015માં આનંદીબેનની સરકારે કર્યો હતો. સારામાં સારો પરિપત્ર હતો. ક્યાં બની સમિતિ? એક પણ ગ્રામ પંચાયત એવી બતાવો કે જ્યાં આવી સમિતિ બની હોય. દરેક ગામમાં મહિલા અત્યાચાર રોકો સમિતિ બનાવવાની હતી, નથી બની. કોણ જવાબદાર છે એના માટે? રાજ્ય કક્ષાની સમિતિ પણ નથી બનાવી શક્યા તમે. હમણાં જ થોડા દિવસ પહેલા કેબિનેટમાંની ચર્ચા કરી રહ્યા છો તમે કે રાજ્ય કક્ષાની આવી સમિતિ બનાવી. તો પછી ગામડાઓની ક્યાં વાત રહે? આનંદીબેને પરિપત્ર કરો, પણ અમલ કરવાની જવાબદારી વિજય રૂપાણી ને ભૂપેન્દ્ર પટેલની સરકારની હતી. નથી અમલ કર્યો. માત્ર ભાષણોમાં જ તમારે આ વાતો કરવી છે. LRD જે છે એમાં ભરતીમાં મહિલાઓને પણ અન્યાય થઈ રહ્યો છે. સલામતીનું કવચ તો ત્યાંથી જ મળવાનું છે. આજ મહિલાઓ પોલીસ ફોર્સમાં સૌથી વધારે મહિલાઓ હોય તો જ એ શક્ય બનવાનું છે. પરંતુ ક્યાંય નથી દેખાતું. ગુજરાતમાં રોજ 22 થી વધુ મહિલાઓને લગતા ગુના નોંધાય છે. 22 ગુના નોંધાય છે, રોજ 22 ગુનાઓ. માતા અને દીકરીઓને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે એ બતાવી રહ્યું છે સ્પષ્ટપણે. અને તમે માત્ર ચૂંટણી પ્રચાર માટે, મત મેળવવા માટે આ બધી વાત કરી રહ્યા છો. 42,000 મહિલા, જે હમણાં બીનામેને જે વાત કરી કે 42,000 મહિલાઓ ગુજરાતમાંથી 5 વર્ષમાં ગુમ થઈ ગઈ હતી. અને આનો અહેવાલ જ્યારે દિલીપસિંહ ક્ષત્રિય જે છે ગુજરાતના ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના ગુજરાત બ્યુરો ચીફ છે દિલીપસિંહ ક્ષત્રિય, એમણે આ અહેવાલ આપ્યો હતો. તો એ પત્રકાર ઉપર ધમકીના ફોન આવતા હતા, એ જ પત્રકાર ઉપર. અને એની ઓફિસમાં ફરિયાદો કરવામાં આવી હતી આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે કે તમે શા માટે અહેવાલ છાપ્યો. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આધારે આ પત્રકારે રિપોર્ટ છાપ્યો હતો. એમાં કેટલી મહિલાઓ પરત આવી એનો કોઈ જ ઉલ્લેખ નહોતો. પછી ગુજરાત પોલીસે એ વાત કરી હતી અને એવું કહ્યું હતું કે એમાંથી મોટાભાગની મહિલાઓ પરત આવી ગઈ છે. તો એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોમાં તો એનો કોઈ ઉલ્લેખ નહોતો. 2016માં 7,000 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી. 2017માં 7,700 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી. 2018માં 9,200 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી. અને 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી. અને 20માં એ સંખ્યા 8,290 થઈ ગઈ હતી. 5 વર્ષમાં 41,621 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી. ગુમ તો થઈ હતી, શાના માટે ગુમ થયા હતા એ મહિલાઓ? ભલે એમાંથી 95% પરત આવી ગઈ હતી એવું ગુજરાત પોલીસે ત્યાર પછી ટ્વીટ કરીને એની સ્પષ્ટતા કરી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, ગૃહપ્રધાન અમિત શાહ છે, બંને ગુજરાતના છે. અને એટલા માટે આ અત્યંત મહત્વનો પ્રશ્ન હતો. અને તમે કેરાલામાં જે ફિલ્મ આવી હતી એ ફિલ્મ ને પ્રમોટ કરી રહ્યા હતા, પરંતુ ગુજરાતમાં તો આવી પરિસ્થિતિ હતી. શા માટે આવું થાય છે? 2017 થી 2021 સુધીમાં 19 લાખ જેટલા એવા ગુના હતા કે જે મહિલાઓના સંદર્ભમાં હતા. આપણે સાંભળીએ નરેન્દ્ર મોદી આના સંદર્ભમાં શું કહી રહ્યા છે. मां का पुजारी हूं मैं, आप शक्ति स्वरूपा सब माता बहन बेटियों का भी पुजारी हूं. માં બહેન બેટી નો હું પૂજારી છું એવું નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. તો નરેન્દ્ર મોદી આ એક બાબતનો જવાબ આપવો જોઈએ. જો કે ખરેખર માતાના પૂજારી હોય, બહેનના પૂજારી હોય, બેટીના પૂજારી હોય તો 2020માં તમારું જ શાસન છે, તમારું જ શાસન હતું. દેશમાં સામૂહિક દુષ્કર્મના કેસ 2 ગણા થઈ ગયા હતા. કેમ થયા હતા? તમારી જવાબદારી હતી. સુરતમાં વર્ષમાં 42% અને અમદાવાદમાં 15% કેસ વધ્યા હતા, દુષ્કર્મના કેસ વધ્યા હતા. આજ 2020માં ક્યાં છે તમારી પૂજા? નારી શક્તિની પૂજા તમે જે કરવાની વાત કરી રહ્યા છો એ. અને પોસ્કો હેઠળ 5% વધારો થયો હતો. હમણાં સુરતમાં એક પોસ્કોનો કેસ પોલીસે નોંધવો જોઈતો હતો, પોલીસે ન નોંધો. તો એક પત્રકારે એ બધી જ વિગતો બહાર લાવી અને એને વિડીયો રિલીઝ કર્યો.
તો એ પત્રકાર સામે તમે ગુનો નોંધો. આ છે તમારી નારી શક્તિની વાતો. સુરતમાં, નવસારીમાં ચંદ્રકાંત પાટીલ, કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, ચંદ્રકાંત પાટીલ પોતાનો જે પ્રચાર કરી રહ્યા છે, નારી શક્તિના આધારે પ્રચાર કરી રહ્યા છે. હમણાં જ એમણે એક વિડીયો રિલીઝ કર્યો છે. એ જોઈએ કે એમાં એ કયા પ્રકારની ચંદ્રકાંત પાટીલ પોતાનો પ્રચાર કયા પ્રકારે કરી રહ્યા છે, એ પણ જોઈએ. જાગૃતિ અભિયાન યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નારી શક્તિને વંદન કરીને મહિલાઓના ઉત્થાન માટે સતત પ્રયત્ન કરે છે. એમના જ પદચિહ્નો પર ચાલીને નવસારીના સાંસદ CR પાટીલ દ્વારા હલ્દી કુમકુમ કાર્યક્રમની શરૂઆત કરાઈ. મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્કર્ષના દ્રષ્ટિકોણથી યોજાતો આ કાર્યક્રમ, જ્યાં હજારો મહિલાઓના સૌભાગ્યના પ્રતીક તરીકે હળદર અને કુમકુમ લગાવીને તેમનું સ્વાગત કરાય છે. સાંસદ CR પાટીલ પોતે હાજર રહી તમામ મહિલાઓ સાથે સંવાદ કરે છે. દહેજ નાબૂદીકરણ, બેટી બચાવો બેટી પઢાઓ, ગર્ભપાત અટકાવો, કુરિવાજો દૂર કરવા જેવા વિષયો પર મહિલાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાય છે. હલ્દી કુમકુમના કાર્યક્રમ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ અને આવા કાર્યક્રમ દ્વારા આટલી બધી બહેનો જ્યારે એકત્રિત થતી હોય છે ત્યારે એક શક્તિ પણ ઊભી થતી હોય છે કે દીકરીના પિતાને દેવામાંથી મુક્ત કરવા માટેની આ દહેજ પ્રથાને નાબૂદ કરવાની આ ઝુંબેશ એ આપણે હળદી કુમકુમથી શરૂ કરી હતી. એના ખૂબ સારા પરિણામ આપણને મળ્યા. આ દીકરીઓ ઘરમાંથી બહાર નીકળે, એ ભણે અને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે, એના માટે પણ આપણે પ્રયત્ન કર્યા. એ પણ ખૂબ સફળ થયા. અને આ કાર્યક્રમની અંદર કાર્યકર્તાઓએ તો કામ કર્યું, પણ વધુમાં વધુ કામ શિક્ષક મિત્રોએ પણ કર્યું. એ શિક્ષકો પણ આ જાગૃતિ ફેલાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. જય જય ગરવી ગુજરાત. CR પાટીલ જે વાત કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નવસારીની વાત કરી રહ્યા છે, હલ્દી લગાવવાની વાત. પરંતુ ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એનો તો એમાં વાત તો કરતા નથી કે કેવી પરિસ્થિતિ છે. 2019માં પોસ્કો જે કેસ, પોસ્કો કાયદા હેઠળ જે કેસ નોંધાયા હતા એ 2227 હતા 2019માં, જેમાં 1540 કેસ તો દુષ્કર્મના હતા, 337 ગુના તો સેક્સ્યુઅલ એસોલ્ટના હતા, 258 ગુના શારીરિક છેડછાડના હતા અને 9 ગુના ચાઇલ્ડ પોર્નોગ્રાફીના હતા. આ તમે જ્યાં રહો છો એ સુરત શહેરમાં જ્યારે એક નાની બાળકીની જાહેરમાં છેડતી કરે છે એક વયોવૃદ્ધ વ્યક્તિ, એનો વિડીયો ઉતરે છે, વિડીયો રિલીઝ કરે છે પત્રકાર, અને પત્રકાર સામે તમારા જ શહેરમાં ગુનો નોંધો છો, એનો જવાબ લેવો છો. પોલીસ ગુનો નોંધવા તૈયાર નથી અને પત્રકાર સામે તમે ગુનો નોંધો છો. આ છે તમારી બે મોઢાની વાતો. 182 ધારાસભ્યો ગુજરાતમાં છે અને એમાં 40 જેટલા ધારાસભ્યો સામે ગુના નોંધાયેલા છે. એમાં 29 સામે ગંભીર પ્રકારના કેસ નોંધાયેલા છે, હત્યાનો પ્રયાસથી લઈને ઘણા બધા. એમાં 4 ધારાસભ્યો તો એવા છે કે જે મહિલાઓ સામેના ગંભીર ગુના નોંધાયેલા છે. ગંભીર આ 4 ધારાસભ્યો સામે. અને તમે એને ટિકિટ આપીને જીતાડો છો. તમામ પક્ષની વાત છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષની પણ વાત છે. એમાં મોદીએ પહેલી ટર્મમાં મહિલાઓ પરના ગુનાઓના આરોપીઓને સૌથી વધારે ટિકિટ અને આપી હતી અને બીજા પક્ષો કરતા વધારે ટિકિટ આપી હતી. આ જ નરેન્દ્ર મોદી જે મહિલાઓની વાત કરી રહ્યા છે, આ એ જ પાર્ટી છે કે જે CR પાટીલ વાત કરી રહ્યા છે. ભાજપે 5 વર્ષમાં આવા 47 લોકોને ટિકિટ આપી હતી વિધાનસભામાં, 47 લોકોને કે જે મહિલાઓ સામેના ગુના નોંધાયેલા હોય. ક્યાં છે આમાં તમારા મહિલાઓની માતૃવંદના? ઉત્તર પ્રદેશમાં ઉન્નાવમાં ભાજપના એક ધારાસભ્ય પર રેપનો આરોપ લાગ્યો હતો અને એની મદદે ભાજપના જ કેટલાક નેતાઓ દોડી ગયા હતા, રાજનીતિ કરી હતી એના નામે. અને મહિલાઓ વિરુદ્ધ ગુનાના મામલામાં જે આ ટિકિટો આપવામાં આવે છે, ચૂંટાય છે, સંસદમાં જાય છે, વિધાનસભામાં જાય છે અને કાયદાઓ એ બનાવે છે. જોવાની ખૂબી એ છે કે કાયદાઓ એ બનાવે છે.
મંત્રી પ્રધાન બની જાય છે. મહિલાઓ સામેના ગુનેગાર જે છે, દેશમાં 3 સંસદો અને 45 ધારાસભ્યો સામે મહિલાઓ પરના ગુનાઓ નોંધાયા હતા. આજ એ જ નરેન્દ્ર મોદી છે કે જે એમણે 2014ની ચૂંટણી જીતવા માટે, વડાપ્રધાન બનવા માટે એને ખાતરી આપી હતી કે જેટલા રાજકીય વ્યક્તિઓ સામેના ગુનાઓ છે તાત્કાલિક એની સામે કેસ ચલાવવામાં આવશે, વિશેષ અદાલતો બનાવવામાં આવશે અને એનું ઝડપથી એનું નિરાકરણ થાય માટેના પ્રયત્નો કરવામાં આવશે. શું કર્યું તમે? મહિલાઓ માટેની તો કમસે કમ એક અલગ અદાલત બનાવો. રાજકીય નેતાઓ મહિલાઓ સામે જે અત્યાચાર કરે છે એની સામે કુલ 33% ધારાસભ્યો અને સાંસદો સામે આવા મામલાઓ પડેલા છે. દેશમાં 1580 સાંસદો અને ધારાસભ્યો એવા છે કે જેની સામે મહિલાઓ સામે અને બીજા ગુનાઓ નોંધાયેલા છે. આવા 33% છે. એનું તો પેલા નિરાકરણ લાવો. ભાજપે છેલ્લા 5 વર્ષમાં આવા 47 લોકોને ટિકિટ આપી છે. શરમથી ડૂબી મરવું જોઈએ આ જ નેતાઓએ કે જે જાહેરમાં વાત કરી રહ્યા છે મહિલા ઉત્થાનની. બીએસપી છે, કોંગ્રેસ છે, કોંગ્રેસના નેતાઓએ પણ બધા આવી પ્રકારની ટિકિટો આપી છે. રેપના કેસ હોય એવા 26 લોકોને ટિકિટ આપવામાં આવી. બળાત્કારની ફરિયાદો હોય એવા 26 લોકોની 5 વર્ષમાં. માન્ય રાજકીય પાર્ટીઓ કે જે 6 પાર્ટી પક્ષ છે એમણે આવા 26 લોકોને ટિકિટ આપી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીજા પક્ષો જે છે, સામ્યવાદી પક્ષો છે અને ભાજપ આવા 26 લોકોને. એમાં ગુજરાતનો એક કિસ્સો તો અત્યંત ગંભીર કિસ્સો છે. ગજેન્દ્રનો કિસ્સો, જે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર કે જે ભાજપના નેતા, બનાસકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સહિત 4 લોકો સામે સગીરા અને મહિલા દ્વારા છેડતીની ફરિયાદ દાખલ કરી હતી. શું કર્યું તમે એની સામે? આઈસ્ક્રીમ ખાવાના બહાને આ જ નેતા લઈ ગયા હતા. એની સાથે શારીરિક અડપલા કર્યા હતા, જબરજસ્તી કરી હતી. પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં એની સામે ફરિયાદ નથી નોંધી. આ જ તમારી સરકારે. અને કોર્ટમાં જ્યારે આ મહિલા જાય છે ત્યારબાદ એનો ગુનો નોંધવામાં આવે છે. કયા પ્રકારની ન્યાયની તમે વાત કરી રહ્યા છો? સાંભળીએ નરેન્દ્ર મોદી મહિલાઓ માટે શું કહી રહ્યા છે. मेरे लिए हर मां शक्ति का रूप है, हर बेटी शक्ति का रूप है और मेरी इन माताओं बहनों की तरफ से, माताओं बहनों, आपको मैं शक्ति के रूप में पूजा करता हूं. मैं भारत मां का पुजारी हूं. માં બેટીના પૂજારી છું એવું કહે છે. ભારત માતાનો હું પૂજારી છું. તો આ એ જ તમારું કચ્છ છે. આ એ જ તમારા જયંતિ ભાનુશાળી છે. કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી સામે સુરતની 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી. એની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કચ્છ આ જ ભાનુશાળી આપણે જોઈ રહ્યા છીએ. આ એ જ ભાનુશાળી કે જેમની સામે ફરિયાદ નોંધાવી હતી. કચ્છમાં અનેક યુવતીઓ સામે ભાજપના જ કાર્યકરોએ બળાત્કાર કર્યા હોવાની ફરિયાદો પણ ઘણા બધા નેતાઓ સામે થઈ હતી. છતાં શું તમે પગલાં ભર્યા એમની સામે? આખો કેસ રફે દફે કરી દીધો. જે જવાબદાર વ્યક્તિઓ હતા એની સામે તો કોઈ તમે ગુના નોંધ્યા નતા. અમદાવાદ શહેરના નરોડામાં પછી આ જ ભાનુશાળીની હત્યા ભાજપના જ નેતાએ કરી હતી, છબીલદાસ પટેલ દ્વારા. આજે જેલમાં છે. અમદાવાદ શહેરના નરોડા ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં બહાર આવ્યો હતો. આ તમારા નેતાઓ આવા અત્યાચારો કરી રહ્યા છે મહિલાઓ સામે. પ્રવક્તા મંત્રી નીતિન પટેલે દહેગામના ધારાસભ્ય કામિનીબેન રાઠોડ સામે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી હતી. બારડોલીમાં ભાજપના કોષાધ્યક્ષ કૌશલ પટેલ સામે મહિલાની સતામણીનો ગુનો નોંધાયો હતો. આવા તો અસંખ્ય ગુનાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે નોંધાયેલા છે. આણંદ જિલ્લા ભાજપના નેતા વિરુદ્ધ મહિલા આચાર્ય દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.
મોરબી ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરવડા સાથે ડોન રાણી ઉર્ફે વિભૂતિ પટેલના ગાઢ સંબંધો હોવાની અનેક વિડીયો જાહેર થઈ હતી. અમરેલીના ધારીના ભાજપના મહિલા નેતા મધુબેન જોશીની હત્યા થઈ હતી. સ્ત્રી હજુ પણ રૂઢિચુસ્ત પરંપરાઓ સહન કરવા માટે બંધાયેલી છે. એના ઉત્થાન માટે શું તમે કર્યું? આ દૂધની આપણે દૂધની જે વાત કરીએ છીએ તો દૂધમાં પણ દુર્લભ જીયાણી અને બીજી બધી વાતો દૂધમાં જે આપણે વાત કરીએ તો ગુજરાતની 19,000 દૂધ મંડળીઓ છે. એમાં 37 લાખ સભ્યો છે. એ 37 લાખમાંથી 75% તો મહિલા સભ્યો છે. 75%. તો આ જયંતિ ભાનુશાળી જેવા નેતાઓ જ્યારે તમારા જ પક્ષમાં હોય, યદુરપ્પા જેવા નેતાઓ તમારા પક્ષમાં હોય, તો મહિલાઓની સલામતી કઈ રીતે હોઈ શકે? આ 37 લાખ દૂધ મંડળીઓ જે 19,000 દૂધ મંડળીઓ છે, એમાં 37 લાખ સભ્યો જે છે એને પૂરતા ભાવ તમે નથી આપી શકતા. કાયદાની વાત તો બાજુ પર રહો, એને દૂધના પૂરતા ભાવ નથી મળતા. અને મહિલાઓ હવે દૂધનો વ્યવસાય છોડી રહી છે. આ જ મહિલાઓ કે જ્યાં સૌથી વધારે મહિલાઓ પગભર જોવા મળતી હતી. નારી શક્તિમાં ગુજરાતમાં એકમાત્ર મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સંઘ મોરબીનો છે, એકમાત્ર. વિશ્વમાં દૂધનો સૌથી મોટો ઉત્પાદક ભારત, અને ભારતમાં ગુજરાતની મહિલાઓ છે. એમાં મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું. આ ડેરીઓમાં 18 કોઓપરેટિવ ડેરી છે, એમાં એક પણ મહિલા ચેરપર્સનની. જે મહેસાણામાં મહિલા ચેરપર્સન હતા, તો એને તમને ઉતારી પાડવા માટે, એના પદ ઉપરથી ફેંકી દેવા માટે તમે જ કાયદાઓ કર્યા હતા. ગુજરાતની મહિલાઓને મોદી કેમ અન્યાય કરે છે, એ આજે સવાલ સૌથી મોટો ઉભો થયો છે. મહિલાઓના કલ્યાણ અને ઉત્થાન માટે 1993 થી શરૂ થયેલા રાષ્ટ્રીય મહિલા કોષમાંથી છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયા દેશમાં અન્ય રાજ્યોમાં આપવામાં આવ્યા, પરંતુ ગુજરાતને ન આપવામાં આવ્યા. આવો સવાલ કોંગ્રેસના નેતાએ ઉભો કર્યો હતો. 5 વર્ષમાં તમે નરેન્દ્ર મોદી ફંડ ન આપી શકે ગુજરાતમાં. મહિલા કોષ જેને કહેવામાં આવે છે, એમાં 300 કરોડ રૂપિયાનું ફંડ અત્યારે પડેલું છે. એ ગુજરાતને કઈ ન આપ્યું. શા માટે ન આપ્યું? બીજા રાજ્યોને આપ્યું, ગુજરાતમાં કેમ નહીં? રાષ્ટ્રીય મહિલા કોષમાં 37 જગ્યાઓ અત્યારે જે મંજૂર થયેલી, એમાં 25 તો ખાલી પડેલી છે. તો ફંડ તમે કઈ રીતે આપી શકો? બીજો, મહિલાઓને જે અન્યાય થતો સૌથી મહત્વનો પ્રશ્ન છે નારી અદાલત છે. રાજ્યમાં લગભગ 275 જેટલી નારી અદાલતો છે, અને એમાં 60,000 પ્રશ્નોનું નિવારણ થાય છે. બહુ સારી બાબત છે, ખરેખર સારું કામ થયું કહી શકાય એમાં. પરંતુ અદાલતમાં 400 મહિલાઓ આ કામ કરતી હોવાનું પણ સરકારે ઉલ્લેખ કરેલો છે. ઘણી બધી જગ્યાએ 4,000 મહિલાઓ સ્વૈચ્છિક રીતે એની સાથે જોડાયેલી છે. પરંતુ નારી અદાલતમાં જે મહિલાઓના પ્રશ્નોનું નિવારણ આવવું જોઈએ, એ નથી આવતું. શાના માટે? અનેક જગ્યાએ આપણે જોઈએ છે કે મહિલાઓ પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે આ નારી અદાલત ત્યાં પહોંચી શકતી નથી. ઇવન ત્યાં સુધી કે ગ્રામ અદાલતો જે સ્થાપવી જોઈએ દરેક ગ્રામ પંચાયતમાં નથી સ્થાપવામાં આવતી. સરકારનો કાયદો છે કે ગ્રામ પંચાયતમાં ગ્રામ અદાલત હોવી જોઈએ, કે જ્યાં ગામના લોકો ગામમાં જ એને ન્યાય મળી શકે. તો એ માટે તો કંઈ કરવામાં આવતું નથી. એમાં સૌથી વધારે ફાયદો તો મહિલાઓને થવાનો છે. કેમ નથી કરવામાં આવતું? ગ્રામ અદાલતની સ્થાપના કેમ નથી કરવામાં આવતી? ભૂપેન્દ્ર પટેલની સરકારને સૌથી મોટો પ્રશ્ન છે મહિલાઓ માટેનો. આંગણવાડીમાં પણ એવું જ છે. આંગણવાડીમાં ગુજરાતમાં લગભગ 53,000 જેટલી આંગણવાડીઓ છે, અને એ 53,000 આંગણવાડીઓમાં આજે 10,000 જગ્યાઓ ખાલી છે. અને એના માટેની હમણાં જ તમે જાહેર ખબર આપી છે ભરતી કરવા માટે. 10,000 જગ્યા ખાલી છે. શું કર્યું અત્યાર સુધી તમે? અને આજ સુધી, થોડા વર્ષો પહેલા સુધી 2,500 રૂપિયા જેમને આપવામાં આવતા હતા હેલ્પર બહેનોને, અને વર્કર બહેનોને 4,500 રૂપિયા એમાં પગાર આપવામાં આવતો હતો. શરમ આવવી જોઈએ. રોજના 100 રૂપિયા પણ ન થયા. આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે? હવે કંઈક એમાં પગાર વધારો થયો છે, અને 10,000ની આસપાસ, એટલે ઓન એવરેજ 10,000ની આસપાસ આપવામાં આવે છે. પરંતુ આ 1 લાખ મહિલાઓને 10,000 રૂપિયા જો આપવામાં આવે, તો સરકારે જે નક્કી કરેલો જે છે લઘુત્તમ વેતન ધારો, એટલું વળતર એટલું પણ નથી આપવામાં આવતું. આવી 1 લાખ મહિલાઓનું આર્થિક શોષણ તમે કરી રહ્યા છો. એમાં 3 વર્ષ સુધીના
50 લાખ બાળકો ભણે આવે છે એ સંસ્થામાં, અને ત્યાં તમે શોષણ કરી રહ્યા છો. આનાથી મોટી શરમજનક બાબત કઈ હોઈ શકે? બીજી સૌથી ગંભીર બાબત તો એ છે કે મહિલાઓને તમે ગેસ આપ્યા છે, પણ ગેસની બોટલ તો લઈ શકતા નથી, અને એટલા માટે એના રસોડામાં જે રાંધવું પડે છે એ લાકડાથી અને કોલસાથી રાંધણ કરવું પડે છે. ગ્રામ્ય વિસ્તાર, ગરીબ લોકોની વાત છે. અને આવા વાયુ પ્રદૂષણના કારણે 2 લાખ લોકો ગુજરાતમાં ના મૃત્યુ થાય છે વર્ષે, 2 લાખ લોકોના. એમાં મહિલાઓને ઘરેલું જે પ્રદૂષણ છે એમાં સૌથી વધારે મહિલાઓના મોત થઈ રહ્યા છે. અકસ્માતથી રોજના 50 લોકોના મોત થાય છે, એમાં 20 તો મહિલાઓ હોય છે. 5 લાખ બાળકો કુપોષિત જન્મે છે. 5 લાખ બાળકો. આ સમૃદ્ધ ગુજરાતની તમે વાત કરી રહ્યા છો. મહિલાઓને પૂરતું પોષણ ન મળવાના કારણે આ કુપોષિત બાળકો જન્મી રહ્યા છે. ખરેખર તો તમામ મહિલાઓને પ્રસૂતિ માટે 108ની મદદ મળવી જોઈએ, પરંતુ મળે છે કેટલા? 4.5 લાખ જેટલા જ કોલ આવે છે. અત્યંત ગંભીર બાબત તો એ છે કે ગુજરાતમાં તંદુરસ્ત બાળકનો જન્મ થવો જોઈએ, પરંતુ તંદુરસ્ત બાળકનો જન્મ થતો નથી. 10,000 બાળકો જન્મતાની સાથે જ મોતને ભેટે છે. 10,000 બાળકો. આનાથી કરુણ સ્થિતિ બીજી કોઈ જ ન હોઈ શકે. જોઈએ આ બાબતમાં નરેન્દ્ર મોદી શું કહે છે એ પણ આપણે સાંભળીએ. ખેતી અને ખેતીમાં પણ આવી જ પરિસ્થિતિ છે. રોજગારીનો સૌથી મોટો ઉદ્યોગ છે ખેતી. એમાં 51% મહિલાઓનો ફાળો છે ખેતીમાં. આજે ત્યાં પણ અત્યંત ખરાબ હાલત છે મહિલાઓની. પૂરતું વળતર મળતું નથી, પૂરતી મજૂરી મળતી નથી, અને એટલા માટે મહિલાઓએ ખેતી છોડી દેવી પડી રહી છે. અને ગુજરાતમાં લગભગ 3જા ભાગની એટલે કે 33% જેટલી વસ્તી તો ગરીબી નીચે જીવી રહી છે. 32 લાખ પરિવારો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. આ બધી જ પરિસ્થિતિ જોતા આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે નરેન્દ્ર મોદી જે વાત કરી રહ્યા છે એ વાતમાં માત્ર ભાષણો પૂરતી સારી લાગે છે, મહિલાઓના મત મેળવવા માટે સારી લાગે છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ગુજરાતમાં મહિલાઓના કલ્યાણ માટે જે થવું જોઈએ એ નથી થતું, અને એટલા માટે આ જે મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે ચૂંટણી પ્રચારમાં, લોકસભાની ચૂંટણી પ્રચારમાં, એ માત્ર ને માત્ર ભ્રામક વાતો છે. બસ આજે તો આટલું જ, અને આવતીકાલે આવા જ કોઈ એક મુદ્દાઓ પર આપણે એક સારા નિષ્ણાંત સાથે ચર્ચા કરીશું, અને શું પરિસ્થિતિ છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એની પણ વાત કરીશું. નમસ્તે.